હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8 પાઠ 7 વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. એમાં આગળના વિડીયોમાં આપણે વનનાબૂદી, તેના કારણો, તેના પરિણામ, વન્યજીવનું સંરક્ષણ, જૈવ આરક્ષિત વિસ્તાર, ભારતમાં ક્યાં ક્યાં અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે એ આપણે જોયું. આ વિડીયોમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરીશું. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બાળકોએ ભ્રમણ કરતી વખતે જૈવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી. તેઓ ઊંચા સાગના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા. પહેલી અચાનક એક સસ્યું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. તે તેની પાછળ દોડી. પ્રોફેસર એડમંડે તેને અટકાવીને સમજાવી કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે. આપણે તેની પરીક્ષણ કરવા જોઈએ નહીં. માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓને તેમની પ્રાણી સૃષ્ટિ કહેવાય છે. સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે પંચમળી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ છે. તો અહીંયા જે નામ આપ્યા છે, સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન, આ જે છે નામ એ શું છે તો પંચમળી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ છે કે જે આવા વૃક્ષ આપણી આસપાસ જે વનસ્પતિ હશે એ વનસ્પતિ તો લીમડો, પીપળો, બાવળ, આંબો એવી વનસ્પતિ આપણે જોઈએ છે. પણ આવી વનસ્પતિ ક્યાં હોય તો આવા જે વિસ્તાર હોય છે ત્યાં આગળ હોય છે. તથા ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડિયર એટલે કે ભસ્તોહરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ વગેરે પંચમળી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે. તો ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડિયર, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ આ બધું આ જે પ્રાણીઓ છે એ પંચમળી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે. પ્રવૃત્તિ. તમારા આસપાસના વિસ્તારમાં આવેલ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો. હવે આપણી આસપાસના વિસ્તારમાં આવેલ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો. તો તમે તમારી આજુબાજુ જો વિદ્યાર્થી મિત્રો શું જોવા મળશે તો તમને લીમડો, બાવળ, પીપળો, મેં હમણાં અગાઉ કીધું એમ, પછી ડુક્કર છે, ચકલી છે, બુલબુલ, નીલગાય છે, ગાય, ભેંસ છે, બકરી છે, ઊંટ એવા પ્રાણીઓ જોવા મળશે. બરાબર, એ આપણી આસપાસ જોવા મળતા હોય એવા પ્રાણીઓ છે. તથા તેની યાદી બનાવો. ગુજરાતના ઘણા જિલ્લાઓના જૈવ ભૌગોલિક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. સુરખાબ શહેર કચ્છના મોટા રણમાં ખાદેર અને પશ્ચિમ ટાપુઓની વચ્ચે આવેલો વિસ્તાર છે. તે સુરખાબની સ્થળાંતરિત જાતિની મોટી સંવર્ધન ભૂમિ ગણાય છે. તો સુરખાબ શહેર બરાબર ક્યાં આવેલું છે તો કચ્છનું મોટું રણ, એમાં પશ્ચિમ અને ખાદી એની વચ્ચે કચ્છના મોટા રણના ખાદી અને પશ્ચિમ ટાપુઓની વચ્ચે આવેલો વિસ્તાર છે તે સુરખાબની સ્થળાંતરિત જાતિની મોટી સંવર્ધન ભૂમિ જણાય છે. એટલે કે ત્યાં વધારે પ્રમાણમાં સુરખાબ જોવા મળે છે. બી ક્ષારપ્રિય રણ.
કચ્છનું મોટું રણ અને નાનું રણ 25,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું વિશ્વનું એકમાત્ર ક્ષારપ્રિય રણ છે. હવે બીજું છે ક્ષારપ્રિય રણ. તો કચ્છનું મોટું રણ અને નાનું રણ એ 25,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું વિશ્વનું એકમાત્ર ક્ષારપ્રિય રણ છે. યાદ રાખજો. તેની ઊંચી ક્ષારતા એટલે કે લવણતાને કારણે વિરલ પ્રકારના નિવસન તંત્રમાં તેનો સમાવેશ થાય છે. હવે એની શું વિશેષતા છે? તો તેની ઊંચી ક્ષારતા કે લવણતાને કારણે વિરલ પ્રકારના નિવસન તંત્રમાં તેનો સમાવેશ થાય છે. તેમાં ઘુડખર અભયારણ્ય ઘુડખર માટેનું વિરલ નિવાસ સ્થાન છે. તો તેમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે. એ ઘુડખર અભયારણ્ય તેના ઘુડખર માટેનું વિરલ નિવાસ સ્થાન, એટલે કે ત્યાં ઘુડખર નિવાસ કરે છે. સી ભાલ પ્રદેશ તે ઘઉંની પ્રાદેશિક જાતો ભાલિયા અને રાતા ઘઉં માટે જાણીતો શુષ્ક અને ક્ષારપ્રિય વિસ્તાર છે. હવે ભાલ પ્રદેશ તો તે ઘઉંની પ્રાદેશિક જાતો ભાલિયા અને રાતા ઘઉં માટે જાણીતો શુષ્ક અને ક્ષારપ્રિય વિસ્તાર છે. યાદ રાખજો કયો પ્રદેશ? તો ભાલ પ્રદેશ ગુજરાતમાં જોવા મળે છે. ડી વાસણના રાષ્ટ્રીય ઉદ્યાન વલસાડ જિલ્લામાં જ્વલિત પ્રાપ્ત નાશપ્રાય પેઇન્ટેડ સ્કોટની જાતિ ધરાવે છે. હવે વલસાડ કયો જિલ્લો છે? ગુજરાતનો વલસાડ જિલ્લો. તો વલસાડ જિલ્લામાં જ્વલિત પ્રાપ્ત નાશપ્રાય પેઇન્ટેડ સ્કોટની જાતિ ધરાવે છે. કયું રાષ્ટ્રીય ઉદ્યાન? વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. વેરાવળના કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં આવેલું આ રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાની ખૂબ જ વસ્તી ધરાવે છે. હવે વેરાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં આવેલું આ રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાની ખૂબ જ વસ્તી ધરાવે છે. તમે જોઈ શકો છો કે આ ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં. એફ ગીરના જંગલો તે જૂનાગઢ જિલ્લામાં એશિયાઈ સિંહોનું નિવાસ સ્થાન છે. હવે જૂનાગઢ વાત કરીએ તો તે જૂનાગઢ જિલ્લામાં એશિયાઈ સિંહોનું નિવાસ સ્થાન છે. શું કહ્યું? તો ગીરના જંગલ. બરાબર. તો તમે બધાએ ગીરના જંગલમાં સિંહની જાતિઓ રહેલી છે. એશિયાટિક લાયન, બરાબર, એશિયાઈ સિંહ એ જોયા હશે કદાચ ત્યાં તમે પ્રવાસ માટે ગયા હો તો ત્યાં આગળ જૂનાગઢ જિલ્લાના ગીરના જંગલમાં સિંહ જોવા મળે છે. જે વિશ્વમાં નથી જોવા મળતા એવા સિંહ ભારતમાં ગુજરાતમાં જોવા મળે છે ગીરના જંગલમાં. જી ચિંકારા અભયારણ્ય કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર શુષ્ક વિસ્તારોમાં આવેલું સમૃદ્ધ નિવસન તંત્ર છે. હવે ચિંકારા અભયારણ્યની વાત છે. અહીંયા તમને અલગ અલગ અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન, એની માહિતી આપેલી છે કે કયો પ્રદેશ ક્યાં આવેલો છે ને એમાં શું જોવા મળે છે. તો કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર શુષ્ક વિસ્તારોમાં આવેલું સમૃદ્ધ નિવસન તંત્ર છે. ત્યાં આગળ જોવા મળે છે ચિંકારા અભયારણ્ય. તે ડુંગર વનસ્પતિ તેમજ જ્વલિત પ્રાપ્ત અને નાશપાયક જાતિઓ ચિંકારા, ખડમૂળ એટલે કે લેસર ફ્લોરિકલ, કંટકીય ઉચ્ચવાળીઓ એટલે કે સાંઢો ધરાવે છે. હવે ત્યાં શું જોવા મળે બીજું? તો આવી રીતે ગુગળ, ખડમૂળ એને કહેવાય લેસર ફ્લોરિકલ, અને કંટકીય ઉચ્ચવાળીઓ એટલે કે સાંઢો એ આ ચિંકારા અભયારણ્યમાં જોવા મળે છે. એચ રતનમહાલ રીંછ અભયારણ્ય તે પંચમહાલ જિલ્લામાં રીંછનું અગત્યનું નિવાસ સ્થાન છે. હવે રતનમહાલ રીંછ અભયારણ્ય નામ તો સાંભળ્યું હશે. પંચમહાલ જિલ્લામાં રીંછનું અગત્યનું નિવાસ સ્થાન છે.
ત્યાં શું જોવા મળે છે? રીંછ જોવા મળે છે. શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય. નર્મદા જિલ્લામાં આવેલા આ અભયારણ્યમાં મહાકાય ઉડતી ખિસકોલી જોવા મળે છે. તો કયા જિલ્લામાં આવેલું છે શૂલપાણેશ્વર અભયારણ્ય? તો નર્મદા જિલ્લામાં આવેલું છે. અને એમાં શું જોવા મળે છે? તો મહાકાય ઉડતી ખિસકોલી જોવા મળે છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના જંગલો અને બનાસકાંઠા જિલ્લાના દાંતાના જંગલોમાંથી સફેદ મૂસળી પ્રાપ્ત થાય છે. હવે વિજયનગરના જંગલોમાં સાબરકાંઠા પોલો ફોરેસ્ટ આજકાલ બધા બહુ જોવા જતા હોય છે, બરાબર. તો વિજયનગરના જે જંગલો છે એ સાબરકાંઠામાં અને બનાસકાંઠામાં દાંતાના જંગલ છે એમાંથી સફેદ મૂસળી મળી આવે છે. દરિયાઈ વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમૃદ્ધ પરવાળા, દરિયાઈ લીલ અને મેંગ્રોવ વિવિધતા માટે જાણીતા છે. હવે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો દરિયાઈ વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમૃદ્ધ પરવાળા, દરિયાઈ લીલ અને મેંગ્રોવ વિવિધતા માટે જાણીતા છે. તો ક્યાં આગળ તમે જાણો છો? કચ્છની ખાડીમાં આવેલા પરવાળા તેની આશ્ચર્ય પમાડે તેની સુંદરતા અને ભવ્ય કુતૂહલજનક વિવિધતા માટે જાણીતા છે. સ્થાનિક જાતિઓ. હવે આપણે આગળ જોઈશું સ્થાનિક જાતિઓ એટલે શું અને તેના ઉદાહરણ. બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા. બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તો તમને અહીંયા ખિસકોલી જોવા મળી રહી છે, જે આપણી આસપાસ જોવા મળે એના કરતાં કેવી છે? થોડી અલગ દેખાય છે. આ ખિસકોલીની પૂંછડી મોટી પીંછાકાર છે. તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે. માધવજીએ જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. જાતિ એ સજીવોની વસ્તીનું એવું સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. હવે એવું કીધું છે કે જાતિ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. એ જાતિ છે. તમારે વ્યાખ્યા નોટ ડાઉન કરવાની છે, બરાબર? યાદ રાખજો. છે તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. તેનો મતલબ શું થાય? એક જ જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે. હવે વ્યાખ્યા છે સ્થાનિક જાતિ એટલે શું? તો વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં, કોઈ એક વિસ્તાર, એક ક્ષેત્ર એવું હોય ત્યાં વિશિષ્ટ રૂપે જોવા મળે, તો એવી જાતિઓને કહેવાય સ્થાનિક જાતિઓ. એ વનસ્પતિ પણ હોઈ શકે અને પ્રાણી પણ હોઈ શકે છે. તો તમારે નોટમાં સ્થાનિક જાતિની વ્યાખ્યા લખવાની છે. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. હવે તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. કઈ કઈ છે? તો હાઇડ્રોકાર્પસ પેન્ટ્રાડસ, નીલગિરિન્થન્સ રેટિક્યુલારસ, પછી નીલગિરી તાર અને લાયન ટેલ મેકેટ. બરાબર? લાયન ટેલ મેકેટ વિશે તો તમે 7મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે નાની પૂંછડી અળકેશવાળી સફેદ ધરાવતો એક વાનર છે. તો આવી જે વિશિષ્ટ જાતિઓ હોય છે કે જે કોઈ એક જ ક્ષેત્રમાં જોવા મળે,
અને એવી જાતિને કહેવાય સ્થાનિક જાતિ અને તે કોઈ અન્ય વિસ્તારમાં જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. હવે જો વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ તો વિસ્તાર પશ્ચિમ ઘાટ છે, એમાં પોડિયલ્થિયા ફેરેગ્રેન્સ નામની વનસ્પતિ છે. પછી પ્રાણી તો મલબાર હોર્નબિલ છે. પછી રાજ્યની વાત કરીએ તો રાજ્ય તો અરીસીમા મણિપુર, એમાં અરીસીમા વાટી નામની વનસ્પતિ દેખાય છે. અને પ્રાણી તો સાંગેઈ ડિયર. ત્યારબાદ ભારતની વાત કરીએ તો મિટસ વાયના ડેન્સિસ તમને દેખાય છે, ફૂલ એક પ્રકાર. અને ભારતની વાત કરીએ વિશિષ્ટ જાતિની પ્રાણીની તો એશિયાટિક લાયન જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં સાંભળ્યું છે કે કેટલીક સ્થાનિક જાતિઓ થઈ શકે છે. શું તે સાચું છે? પ્રદૂષણ, ઔદ્યોગિકરણ, દુષ્કાળ, અતિવૃષ્ટિ વગેરે જેવી પરિસ્થિતિમાં પર્યાવરણના જૈવિક અને અજૈવિક પરિબળોમાં અસંતુલન સર્જાય છે, જેના કારણે કેટલાક સજીવો આવી બદલાયેલી પરિસ્થિતિમાં પોતાનું અનુકૂલન સાધી શકતા નથી. હવે કેટલીક પરિસ્થિતિ એવી હોય પ્રદૂષણના કારણે, દુષ્કાળના કારણે, અતિવૃષ્ટિ એટલે કે વધુ વરસાદ પડે, ઔદ્યોગિકરણના કારણે શું થાય કે આ જે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ હોય એ અનુકૂલન સાધી શકતા નથી, બરાબર. અને એના લીધે શું થાય છે? જાતિઓ લુપ્ત થવા લાગે છે. તેથી તેનું અસ્તિત્વ જોખમાય છે. પરિણામે કેટલાક સજીવોની પ્રજાતિઓ લુપ્ત થાય છે, જેમ કે ભારતીય ચિત્તો, ગુલાબી શીર્ષવાળું બતક, ભારતીય ઓરોક્સ, હાઇપેરોડા પેડોન, જાયજેન્ટોપાઇથિક્સ, સિન્થેરિયમ ભારતમાંથી વિલુપ્ત થઈ ચૂકેલી પ્રજાતિઓ છે. લુપ્ત થતા પ્રાણીઓ. જે સજીવ જાતિઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે તેવી જાતિઓને લુપ્ત થતી કે નાશપ્રાય થતી જાતિઓ કહે છે. હવે જે જાતિઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય, લુપ્ત થતી જાતિઓ એટલે શું? એની વ્યાખ્યા છે કે જે સજીવ જાતિઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે તેવી જાતિઓને લુપ્ત થતી કે નાશપ્રાય થતી જાતિઓ કહે છે, બરાબર. હવે કેવું હોય કે પ્રદૂષણ છે, ઔદ્યોગિકરણના કારણે આવી જે જાતિઓ છે પ્રાણીઓની એ શું થાય તો અનુકૂલન ના સાધી શકે. એમનું જીવન ધીમે ધીમે કેવું થતું જાય? ઓછું થતું જાય. એમની જાતિનું પ્રમાણ ઓછું થતું જાય, સંખ્યા ઘટતી જાય. તો એવી જાતિઓને કહેવાય લુપ્ત થતી કે નાશપ્રાય થતી જાતિઓ. જેમ કે હાથી, વાઘ, સિંહ, રીંછ, બારાશિંગા, હિંગોળ, બર્ફીલો દીપડો, ગેલો વગેરે તદ્દન ઓછી સંખ્યામાં જોવા મળતા પ્રાણીઓ છે. તો હાથી, વાઘ, સિંહ, રીંછ, ગેંડો, બર્ફીલો દીપડો, હિંગોળ, બારાશિંગા આ બધા પ્રાણીઓ કેવા છે તો લુપ્ત થતા હોય તેવા. ગુજરાતમાં વાઘ નામશેષ થયા બાદ હાથી, ચિત્તો, કસ્તુરી મૃગ, ચિંકારા, કીડીખાઉ, રણલોકડી, મોટી ભારતીય ખિસકોલી. હવે અત્યાર સુધી આપણે જોઈએ ભારતની વાત છે કે ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓની જાતિઓ. હવે વાત કરીએ આપણા ગુજરાત રાજ્યની. આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? ગુજરાત રાજ્ય. આપણો દેશ તો ભારત છે, એ તો બધાને ખબર જ હશે. તો ગુજરાત રાજ્યમાં નાશપ્રાય પ્રાણીઓ કયા કયા છે? તો પહેલા વાઘ, પછી હાથી, ચિત્તો, કસ્તુરી મૃગ, ચિંકારા, કીડીખાઉ, રણલોકડી અને મોટી ભારતીય ખિસકોલી. ઉડતી મોટી ખિસકોલી, અજગર વગેરે જેવા પ્રાણીઓની જાતિઓ નાશપ્રાય અવસ્થામાં છે. હવે રણલોકડી પછી મોટી ભારતીય ખિસકોલી, ઉડતી મોટી ખિસકોલી, અજગર એ પણ
નાશ થતા પ્રાણીઓમાં જોવા મળે છે. માધવજીએ પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલ સાલ અને જંગલી આંબાના ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું. અત્યાર સુધી આપણે વાત કરી હતી એ શું હતું તો પ્રાણી સૃષ્ટિ હતી, બરાબર છે, લુપ્ત થતી પ્રાણીઓ. હવે પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલ સાલ અને જંગલી આંબાના ઝાડ સ્થાનિક વનસ્પતિનું ઉદાહરણ છે તેમ સમજાવું. પ્રાણીઓ તો જોવા મળે છે વિશિષ્ટ રૂપે કોઈ પણ ક્ષેત્રમાં, એમ વનસ્પતિ પણ જોવા મળે. એ વનસ્પતિને ત્યાંની શું કહેવાય? સ્થાનિક જાતિ કહેવાય. બાયસન એટલે કે જંગલી બળદ, ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. હવે કયા કયા તો પ્રાણીઓની વાત કરીએ તો બાયસન, પછી ભારતીય વિશાળ ખિસકોલી, ઉડતી ખિસકોલી. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. શું કીધું પ્રોફેસર અહેમદે કે તેમના નિવાસોનો નાશ થવાથી, વસ્તી વધારાથી, ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. પ્રવૃત્તિ: તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાણકારી મેળવો. હવે આપણે આ આજુબાજુ આપણે જે વિસ્તારમાં રહીએ ત્યાં જોવા મળતા વનસ્પતિ અને પ્રાણી એની માહિતી મેળવવાની છે. એમ તો અત્યારે બધા ઘરે ફ્રી જ છો, બરાબર? તો આપણી આસપાસ કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે, કયા કયા પ્રાણીઓ જોવા મળે છે સ્થાનિક, એ તમારે નોંધ કરવાની. હવે જે પ્રવૃત્તિ આવતી હોય છે, તમે પાઠ્યપુસ્તકમાંથી પાઠનું વાંચન કરતા હોવ છો, વિડીયો જોતા હોવ છો, તો એમાં જે પ્રવૃત્તિ આવે, પ્રયોગો આવે, એ તમે ઘરે જે શક્ય હોય એ પ્રયોગો તમે પ્રવૃત્તિ ઘરે કરી શકો છો અને શું અવલોકન મળ્યું એ પણ જોઈ શકો છો, બરાબર? ગુજરાતની સ્થાનિક વનસ્પતિઓ આ મુજબ છે. હેલિક્રાઇસમ કચ્છિકા એટલે કે કાળું ફૂલડું. હવે ગુજરાતની સ્થાનિક વનસ્પતિની વાત છે તો એમાં હેલિક્રાઇસમ કચ્છિકમ એટલે કે કાળું ફૂલડું, બરાબર? નવું જાણવા મળ્યું તમને. ઇસ્કિમમ સયાજીરા વાઈ. નામ પણ થોડા અજીબ છે નહીં? એવું લાગે તો ઇસ્કિમમ સયાજીરાઓ આઈ. આ ગુજરાતની સ્થાનિક જાતિની વાત છે. વનસ્પતિ સોલેનમ પરપરીલિનિટમ. પછી છે સોલેનમ પરપરીલિનિટમ. રોરીપા કોક્લિયોઇડ્સ. પછી છે રોરીપા કોક્લિયોઇડ્સ. નામ જોજો તમે. સ્પોડિયોપોગોન એરિસ્ટેટસ. પછી છે સ્પોડિયોપોગોન એરિસ્ટેટસ. ટેમેરિક્સ કચ્છેન્સિસ. શું છે તો ટેમેરિક્સ કચ્છેન્સિસ. ટેફ્રોસિયા જામનગરેન્સિસ. ટેફ્રોસિયા જામનગરેન્સિસ. ગુજરાતના કચ્છના મોટા રણનું એકમાત્ર જોવા મળતું પ્રાણી ઘુડખર છે. હવે કચ્છ વિશે તો જાણો છો, તો ગુજરાતના કચ્છના મોટા રણનું એકમાત્ર જોવા મળતું પ્રાણી કયું છે? ઘુડખર છે. ક્યાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કચ્છના મોટા રણમાં. ઘુડખર એ વિસ્તારનું સ્થાનિક પ્રાણી છે. વન્ય પ્રાણી અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં શું જોયું? તો આજે આપણે આ વિડીયોમાં વાત કરી સ્થાનિક જાતિઓની, કે જે તે વિસ્તાર હોય, ક્ષેત્ર હોય
તે વિસ્તાર કે ક્ષેત્રમાં ત્યાં વનસ્પતિ જોવા મળે વિશિષ્ટ રૂપે, પ્રાણીઓ જોવા મળે તો ત્યાંની એ શું કહેવાય? સ્થાનિક જાતિઓ કહેવાય, પ્રાણીઓની અને વનસ્પતિની. એ ઉપરાંત લુપ્ત થતા પ્રાણીઓની જાતિઓ વિશે વાત કરી કે ગુજરાતમાં છે વાઘ, બરાબર છે, ચિંકારા, એ ઉપરાંત ઉડતી ખિસકોલી, એવા પ્રાણીઓ છે કે જે નાશ થવા લાગ્યા છે, દિન પ્રતિદિન એની સંખ્યા ઘટતી ગઈ. તો નાશપ્રાય એટલે કે લુપ્તપ્રાય થતા પ્રાણીઓ કયા છે? તો જેની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય, બરાબર. શેના કારણે ઘટતી જાય છે? તો તમે જાણો છો ઔદ્યોગિકરણ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, એના લીધે શું થાય છે? ઔદ્યોગિક પ્રદૂષણના લીધે હવા, પાણી, જમીનનું પ્રદૂષણ, માનવ પ્રવૃત્તિઓને કારણે જંગલોનો નાશ થયો છે, એમને ખોરાક રહેઠાણ મળતા નથી, એટલે દિન પ્રતિદિન શું થાય? એમની સંખ્યા ઘટતી જાય છે, એમને અનુકૂલન સધાતું નથી ત્યાં જે વાતાવરણ હોય છે એમાં, એના લીધે એમની સંખ્યા ઘટતી જાય. તો એવી જાતિઓને શું કહેવાય? લુપ્ત થતી જાતિઓ અથવા તો નાશપ્રાય થતી જાતિઓ. તો આમાં જે વ્યાખ્યા આવી આ વિડીયોમાં, એ વ્યાખ્યા તમારે લખીને તૈયાર કરવાની છે અને વિડીયો જોતા રહેવાનું છે. થેન્ક યુ.